ધારો કે આપણી પાસે સગવડ નથી શ્રાદ્ધ કરવાની અને આપણે એકાંતમાં છીએ, અરણ્યમાં છીએ અને શ્રાદ્ધનો દિવસ છે, તો આપણા ઋષિઓએ બહુ ઊંચી શોધ કરી છે. તમે એક પ્યાલો પાણીનો ભરીને સૂર્યને અર્ઘ્ય દો અને પછી બંને હાથ ઊંચા કરીને તમારી બગલો દેખાય તે રીતે સૂર્યની સામે ઊભા રહો કે હું અત્યારે અટવાઈ ગયો છું, મારી પાસે કોઈ સાધન સામગ્રી નથી અને મારા ફલાણા પિતા કે ફલાણા ભાઈના શ્રાદ્ધ નિમિત્તે આ જળ તમે સ્વીકાર કરો અને એમને તમે સુખ આપજો, આવી મારી પ્રાર્થના સ્વીકાર. ધારો કે તમે એવી જગ્યાએ અટવાયા છો કે તમારી પાસે પાણીનો લોટો પણ નથી, મરુભૂમિમાં અટવાયા છો, તો એક ખૂબો ભરીને રેત એનો તમે અર્ઘ્ય આપો ને સંકલ્પ કરો, તો પણ તમારા સંકલ્પને માન આપીને પ્રકૃતિ તમારા પૂર્વજોને સુખ આપશે, સદગતિ આપશે.